આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસની નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે 29 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. એના ભાગરૂપે દાહોદ હેડક્વાર્ટર ખાતે દાહોદની જનતા, અહીંયાના બાળકો, અબાલ વૃદ્ધો સાથે લઈને સાયકલિંગ રેલી, સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આટલી જબરદસ્ત વરસાદ ચાલુ છે તેમ છતાં અહીંયાના જો સાયકલ વીરો છે એમના દ્વારા બહુ ઉત્સાહથી એમાં પાર્ટિસિપેશન કરવામાં આવ્યું. આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સિવિલ સોસાયટીના લોકો, એની સાથે સાથે પોલીસ અને હોમગાર્ડના જવાનો અને સ્કૂલના બાળકો અને ઇવન 60 થી 70 વર્ષના વૃદ્ધો દ્વારા પણ ઉત્સાહથી પાર્ટિસિપેશન કરવામાં આવ્યું. તો આપણને મેદસ્વીતા ઘટાડવા માટે સાયકલિંગ એક પરિપૂર્ણ વ્યાયામ છે. તો સન્ડે ઓન સાયકલ એ જો નવી કન્સેપ્ટ હવે વિકસિત થવા પામી છે, એનું આપણે બધાએ પાલન કરવું જોઈએ. મેદસ્વીતા ઘટાડવા માટે અને ફિટનેસ વધારવા માટે દરેક સન્ડે, અને સન્ડે જ નહીં પણ જે દિવસે આપણને તક મળે અને અનુકૂળતા હોય તે દિવસે સાયકલનો ઉપયોગ કરીએ. જેનાથી પ્રદૂષણ પણ ઓછું થશે અને ફિટનેસ પણ વધશે. તો હું આ રેલીમાં પાર્ટિસિપેટ કરવા બદલ એ જો અમારો સાયકલ ક્લબ છે અને એમના દ્વારા જો બાકી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે તેમનો આભાર માનું છું અને બાકી લોકોને વિનંતી કરું છું કે સતત સાયકલિંગ કરતા રહે અને ફિટ રહે.